જો આને હું કહું છું મારી પાસે કાંઈ નથી, હજી વાડામાં ઘૂસ્યો જ છું અને સીધી પાછળ બધી આવવા માંડી ગઈ, ઉપર પડે છે બધી ગાયો. તો હાલો મિત્રો, હું છું લાખાભાઈ માલધારી અને આપણી યુટ્યુબ ચેનલ લાખાભાઈ માલધારી ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, જરૂર કરજો. હું બધાને ખણીશ, 1 by 1 બધાને ખણીશ. બસ બધી હેતાળ એટલી છે, આજો માથે ચડી આવે છે. આમ જો બધી એકથી એક છે. આમ જો કેમ, આમ જો મને આમ નીકળવા નથી દીધી. વિચાર કરો, આમ જો તમને શીંગડા ભેગા કરી નાખ્યા છે. હું હલવાઈ ગયો ગાયો વચ્ચે. હો પાછું ગાયો વચ્ચે હલવાઈ ગયો છે. એવી ગાયો છે, જોઈ લો બંને. હા શું લાગે છે, પણ શું કરે, ગાયો વચ્ચે રહેવું છે તો ગાયો સાથે હળી મળીને રહેવું પડે અને ખૂબ મજા આવે ગાયો સાથે. એવું નથી ગાયો સાથે મજા નથી આવતી, પણ શું હોય થોડીક હેતાળ બહુ છે તો હેરાને કરે છે અને મજા આવે છે ગાયો સાથે. હેતાળ થોડીક વધારે હોય એટલે આપણા માથે એમ જ થાય છે, ચડી જાય છે. પછી અમુક આવી ગાયો હેવાય નથી ને મારા ઘરે, જે એ માથે ચડે ને ત્યારે એમ થાય છે કે આ શું મારવા આવશે શું, એટલે વધારે થોડુંક આ થાય છે. આ થોડીક હેતાળ ઓછી છે જો, એટલે આવું કરે સમજ્યા. આપણને એમ થાય જાણે મારવા જ આવે છે, એટલે થોડું ધ્યાને રાખવું પડે. ભલે હેતાળ છે, એમાં કોઈ શંકા સ્થાન છે જ નહીં, બહુ લાડક્યું છે ગાય, એમાં કોઈ સ્થાન જ નથી. પણ શું થોડી બીક લાગે. પછી એક ગાય આવતી હોય તો વાંધો નહીં, આ તો બધી ગાયો એક સાથે ચડી જાય છે. બરાબર, પ્રેમે છે ગાયોનો, ખૂબ પ્રેમ છે. તો આપણી લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. અને આવા ગાયોના વિડીયો તો રોજ આવે જ છે, તમને લોકોને ખબર જ છે, અને વિડીયો આવતા રહેશે. જો આપણી ગાય સવારના કેવી મસ્ત આરામથી બેઠી છે, જોઈ લો. એકદમ ફ્રેશ થઈને એકદમ મસ્ત થઈને બેઠી છે, નો ટેન્શન. જોઈ લો એમ બેઠી છે મસ્ત. જુઓ એટલે એકદમ આરામથી મસ્ત બેઠી છે બધી. તો તમને એવું હોય તો 1 by 1 ગાય પણ બતાવી દઈશ, એવું કાંઈ નથી. તો કમેન્ટ કરી દેજો, તો 1 by 1 ગાયો તમને બધી ગાયો બતાવી દઈશ 1 by 1. ધર રહી સુધી માથે ચડી આવે છે. અડીકા મોજડી બંને માથે ચડી આવે છે. ગીતાની મમ્મી ઘરે નથી, શિવુને બધા બહાર ગયા છે. તમે બધા લોકોને ખબર છે બહાર ગયા એ લોકો, મામાને ઘરે ગયા. એના કારણે મારે હેરાનગતિ કેટલી છે. ગાયને અહીંયા માથવી પડી છે, ગાયને અહીંયા માથી ને ખીલો અહીંયા છે. પણ આમ જુઓ મોસમ જુઓ ખાલી, વરસાદ મોસમ ફૂલ છે. ગાયને મારે અહીંયા બાંધવી પડી છે. અને ઘર તો એકદમ આવ સૂનો જ લાગે છે અહીંયા વગર. મજા જ નથી. વાછડીને અહીંયા બાંધ નાખી છે, ચરો સામે પડ્યો છે, પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ. ગાયને મેં અહીંયા બાંધ નાખી, કારણ છાંટા આવે છે એના કારણે હું આવ્યો ફટાફટ ને બાંધ નાખ્યો તો ચરો નીલો ના થાય. નાખી દી ગાયને એકદમ હાલત ટાઈટ કરી નાખી છે ગાય બંને. કારણ કે અચાનક વરસાદ આવવો, ગાયને થોડો ચરો ઉપર નાખી દઈએ આપણે, એટલે ખાઈ લે મસ્ત અને પલરે પણ નહીં ગાય. જો ઘર હાવ ખાલી પડ્યો. હું સમજી લો કે બહુ ઓછો ઘરે આવું રહ્યો. હવે રાતે હુવા માટે જાઉં, બાકી હવે ઘરે નથી આવતો. કારણ કે વરસાદ જોવો તો ગાજે શરૂ એકદમ કારું ભમર થઈ ગયું, એકદમ હાલત બહુ ખરાબ છે. તો ચલો ફટાફટ દુકાન ખોલીએ આપણે, દુકાને જઈ ઘરે. જો બહારનો નજારો જુઓ ખાલી, કેટલો ખતરનાક છે. પવન હવે ઉપડ્યો, સવારથી ગરમી કરે. હવે કાંક મોસમ કાંક સારો થયો. જો વરસાદનો મોસમ એકદમ વધી ગયો, ફટાકા સાથે પવને ફૂલ ઉપડ્યો છે. શું હાલત થાય વરસાદની કંઈ ખબર નથી. હવે વરસાદ વધી ગયો પાછો, વરસાદે ઘણો પડવા મળ્યો. વરસાદના કારણે હવે બધા માણસો ગાયબ થઈ ગયા રસ્તામાંથી. વરસાદ વધી ગયો છે ફૂલ. નાગી હોય તો મૂકો લો. ભાઈવાળી ગાય આવે, કિરણભાઈવાળી ગાય બંધાઈ જાય તો એ ગાય બંધ નાખી. કારણ વરસાદ ને પવન બંને સાથે. આમ જુઓ બાવળાની હાલત જુઓ, પવન બહુ છે. ફટાફટ કામ પતાવી લી, ઢોરા બોરા બસ બાંધી લી. કારણ કે આખા દિવસની ગરમી હતી, પાછી આજ લાઇટ નથી, ડબલ હલાડા થઈ ગયા. આમ જો માલ ઢોર કેવા આવે છે જુઓ, બધા હવે શેડે છે. આજનો ટાઈમ છે, કોઈ અહીંયા ઊભા થઈ ગયા, અહીંયા ઊભા થઈ ગયા. ચાલો આપણે ઘરે જઈએ ફટાફટ. ગાય ઢોરાને આપણે બાંધ્યાનો પૂરો પ્રયત્ન કરીએ. ચાલો ગેટ ખોલી, ઢોરા બોરા બાંધી. શું પોઝિશન હે ઘરની આગળ એ જોઈ લઈએ. જો ગાજવા માંડી ગયો, પવન ફૂલ, વાછોડા ના બધા પવન ઢોળા. ભાઈઓ આમ તો માતાજી ગાયને બાંધે રે, બાંધો ફટાફટ બાંધો. વરસાદ વધતો જાય હવે. આજુ અમે નવી ગાય લાવ્યા જયરામભાઈની ગાય, બંધાયેલી મસ્ત એકદમ. આજુ અમારો બચ્ચો મસ્ત સામે બંધ નાખી, થોડીક રહીને મળી. વરસાદ ઘણો, જો આને બાંધી નાખી છે, બેને બાંધ નાખી, સામે ગાયો બાંધ નાખી. અને એક ખડેલી નવી આવી છે, એક હમણાં ઈશ્વરભાઈની નવી ખડેલી આવી છે, એને અહીંયા બાંધ નાખી છે. કિરણભાઈવાળી ગાય બાંધ નાખી. આપણી બેન કાકા અંદર લેરા ચરો લઈ લે, નાખી દે ઢોરાને, પછી આપણે નીકળી. કારણ કે હજી ઢોરા હજી અડધા આવ્યા નથી, અડધા બાકી છે.
બધા આવી ગયા છે છડી ને આ ગાય ઊભી છે એક આ ગાય નવી લાય એ ગાય અહીંયા ઊભી છે મસ્ત મજાની એકદમ થોડી ખૂંખાર છે આ એની વાછડી છે જો હારી એની વાછડી જો આપણી ગીર વાછડી લડકી ટીલુડી જો કેટલી મસ્તી કરે છે લડકી હેલા આ કાંકરેજનો બચ્ચો છે ને મતલબ ખરાબ છે જબર વાછડી છે ખરાબ છે માથારી એ ઊભી છે ગયો ગામથી બહાર પાણી નીકળવાનું ચાલુ થઈ ગયો વરસાદ વધી ગયો એકદમ થોડી સ્પીડ વરસાદ ભૂકા કાઢી નાખેવો પડે જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે બંધ થવાનું નામ લીધું આપણે અહીંયા ઊભા છીએ મસ્ત વરસાદ રહી જાય તે પછી આપણે કાંઈક વિચારીએ થોડો વરસાદ ધીમો થઈ ગયો પણ કારા ભમ્મર વાદળા ચડ્યા છે કારા ભમ્મર એકદમ આજ મને લાગે ભૂગા કાઢવાનો છે આજ આ બંધ થાય એવું નામ લાગતું નથી આનું ઘરે જવા દે છે કે નહીં દે મને એ ટેન્શન છે પલરવું ના પડે સારું છે